તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર તારે. તો આજે આપણે એક ઢોકળવા ગામમાં ફિલ્ડ ઉપર આવ્યા હતા અને ખેડૂતનું નામ છે રમેશભાઈ સાકરિયા. એમને જીરાનું વાવેતર કરેલું હતું અને થોડાક દિવસ પહેલાં આપણે વિડીયો પણ શોર્ટમાં મૂકેલો હતો અને લોંગ વિડીયો મૂકેલો હતો કે તેમને પિયત આપ્યું, તેમાં સાથે હુમિક એસિડ અને સ્ટાર પ્રોટેક્ટ જે આવે એ બંને તેમને જમીનમાં પિયત સાથે જીરામાં આપેલા. અને આપણે શોર્ટમાં જણાવ્યું હતું કે જીરામાં તેમને સુકારો જોવા મળેલો હતો અને જે અત્યારે એમાં બીજું વાવેતર કરે છે જીરામાં. એમને જીરા પાડી દીધું છે ટૂંકમાં એમ કહી શકાય. અને અત્યારે ચાર અને મકાઈનું વાવેતર કરે છે. હું તમને જીરું પણ બતાવું. ઘણા ખેડૂત મિત્રોને થતું હશે કે જીરું નહીં હોય અને બીજી વસ્તુ હશે. જો આ જીરું એને પાડી દીધું છે અને અત્યારે હાલમાં એ ચાર અને મકાઈનું વાવેતર કરે છે. તો મેં એમની પાસેથી જાણ્યું કે કઈ રીતના પ્રશ્ન હતો. તો કે પિયત આપ્યું પછી સુકારો દેખાણો હતો એટલે પાડી દીધું, સુકારો કંટ્રોલ થાય એમ નહોતો. અને બાજુમાં તમને જીરું દેખાતું જ હશે. આ બધું જીરાનું જ વાવેતર કરેલું હતું. તમને બતાવું, આમાં પણ અત્યારે હાલમાં સુકારો છે, પણ આમાં 90% જેટલો સુકારો હતો. અને રમેશભાઈ પાસેથી આપણે જાણીએ કે કઈ રીતના એને પ્રશ્ન આવ્યો અને શેના લીધેથી આ બધું કરવું પડ્યું. તો રમેશભાઈ આવે છે, થોડીક તમે રાહ જુઓ. તો રમેશભાઈ, તમે ખેડૂતોને જણાવો કે આ તમે અત્યારે વાવેતર કરો છો એનું કારણ શું છે? આ જીરામાં ફુકારો આવી ગયો હતો. હા, હવે એમાં હાવ ફૂકાઈ ગયું હતું અને માપમાં રહ્યું હતું. એમાં કાંઈ કામે એવી હતી નહીં. એટલે શું પ્રશ્ન આવ્યો હતો અને કઈ રીતના તમારો સુકારો? ફુકારો પાણી પાયા પછી લીલો ફુકારો આવ્યો. હા, લીલો ફુકારો આવ્યો એટલે આપણે જો આ બધું હારે જ વાવ્યું હતું. પણ આ 2-2.5 વીઘાનું ગમે એ પ્રશ્ન થયો હોય, પણ એમાં હાવ ફૂકાઈ ગયો એટલે એમાં કાંઈ જામે એવું હતું જ નહીં. હવે એ ખર્ચો કર્યો તો એમાં 2 મણ જીરું થાય તો બે ખર્ચાના પૈસા થાય એવું હતું. પછી આપણે આમાં નીણ વાવી દીધી, ઝાડ ને મકાઈ દીધી. એટલે તમે કાંઈ આમાં દવા ઉપયોગ કર્યો હતો કે ડાયરેક્ટ કામ પાડી જ દીધું? આવામાં દવાનો ઉપયોગ કર્યો હતો. જે બેક્ટેરિયા આવે એ ફૂગના અહીંયા પાયા હતા, હુમિક સાથે પાયું હતું. તો બી આ 2 વીઘાનો લગભગ કાંઈક અલગ જ પ્રશ્ન થતો હોય. બધું હારે જ હતું. જો આ તમે જોયો કે તમે આમાં બહુ વાંધો નથી આવ્યો એટલો બધો, પણ અહીંયા થોડુંક અલગ જ એટલે બગડ્યું હતું વધારે. એટલે આમાં કેટલા ટકા સુકારો હતો અને તમે પાડી દીધું છે? આવા 70-80% સુકારો આવી ગયો હતો. પિયત આપ્યા પછી? હા, પિયત આપ્યા પછી 70-80% હતો. એટલે પાડી દીધું અને અત્યારે બીજું વાવેતર કરો છો? બધું વાવેતર કરી દીધું. તો તમારે શું કેવું છે? અત્યારે આ વાતાવરણ ઘણો ચેન્જીસ છે અને ઘણા ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન છે કે લીલો અને પીળો સુકારો જીરામાં હોય, તો ખેડૂતોને હવે શું કરવું જોઈએ? ખર્ચા કરવા જોઈએ કે કહેવાય કે આને ઓછું પાણી હોય ને તો બી પાકી જાય, અને ખોટું ખર્ચા ન કરાય. અને પાણી બી જો ખમી એકેમ હોય તો પવાય, બાકી પાણી ન પવાય. એમણે જે 5 મણ ઓછું થાય તો લઈ લેવાય, પણ ખોટા ખર્ચા ન કરાય. અને ખર્ચા કરીને પછી હવે એમાં એક તો આપણે ખર્ચા કરીએ, પાણી પાઈએ, ખર્ચા થાય અને એમાં એ સુકાય તો એ પછી એમાં કાંઈ ઉત્પાદન ન આવે, એટલું બધું આપણને નફો ન રહે. ટૂંકમાં પાયા અને ખર્ચા કર્યા છતાંય બગડે તો પછી એનો કોઈ મતલબ નહીં. એની કરતાં 5 મણ ઓછું થાય તો ભલે થાય, પણ પાણી પિયત જો જીરું ખમી કેમ હોય તો પવાય, બાકી કોઈ સાળો કરાય નહીં. તમારે કેટલા કિલોનું વાવેતર હતું અને કેટલા દિવસનું જીરું છે? મારે બધું 24 કિલાનું વાવેતર હતું. એમાં હતા 4 કિલાનું વાવેતર ખરાબ થઈ ગયું હતું. બાકીનું જે એમણે રેડી છે, ઊભું છે. હા, ઊભું છે. અને ખર્ચામાં તો કાંઈ બાકી નથી. રમેશભાઈએ બધી દવાની ટ્રાય કરી લીધી પણ એટલું એને રિઝલ્ટ જોવાનું. કોઈ એમ કહેતું હોય ભાઈ ખર્ચાથી ના પાછી આવી ગયા પછી કાંઈ થતું નથી, ગમે એટલો ખર્ચો કરો. પણ જો શરૂઆતથી પહેલાં કાળજી રાખી હોય કે ભાઈ આ પ્રશ્ન આમ થાય, આપણે દર વર્ષે જીરું વાવતા હોય કે ભાઈ માનો આ 55 દિવસનું જીરું થયું. અને આ 55 દિવસનું જીરું છે. અને જે આ તમે સુકારો આવ્યો અને પાડી દીધું, એ જીરુંમાં કેટલા દિવસે તમને સુકારો જોવા મળેલો હતો? એ પાયા પછી 4-5 દિવસથી શરૂઆત થઈ ગઈ હતી. તો એમણે સુકાતું જ હતું. 4-5 દિવસથી પાયા પછી 4-5 દિવસે દેખાણો આપણને. પછી તમે એવો નિર્ણય લીધો કે હવે બીજું વાવેતર કરી દેવું જોઈએ? એટલે પાયું એને ઘણું થઈ ગયું, લગભગ 10-12 દિવસ થઈ ગયા. પછી સુકાઈ જતું, વધારે સુકાઈ ગયું હતું. 70-80% જેવું તો કમ્પ્લીટ સુકાઈ જ ગયું હતું. પારું હતું. એમાં પછી 2 મણ જીરું થાય તો એમાં કાંઈ નફો આપણને દેખાતો નહોતો. એટલે આપણે આમાં ઝાર વાવી છે અને મકાઈ વાવી છે. એટલે આપણે પશુઓ માટે નીણ પણ થઈ જાય અને એ જીરા કરતાં વધી જાય. તો ખેડૂત મિત્રો, રમેશભાઈ આમાં બધી ટ્રાય કરી લીધી હતી કે દવામાં કાંઈ બાકી નથી,
પિયતમાં પણ ફૂગનાશક હોમિક છે બધી વસ્તુ આપી પણ હુકારો કંટ્રોલ ના થયો એટલે એમને પાડવું પડ્યું અને બીજું વાવેતર કરે છે. બાકી ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવે કે દવાનો યુઝ નહીં કર્યો હોય, દવા પણ ઘણી યુઝ કરેલી છે, તોય અત્યારે આ તમને બાજુમાં જીરું દેખાતું હોય છે એ જ જીરું છે. આ રીતનો હુકારો હતો, અહીં બતાવો. આ રીતના હુકારો હતો. રમેશભાઈ આપણને બતાવે, આપણે જાણીએ. જોઈ શકો, તમને નજીકથી પણ બતાવું. આ રીતના સુકારો હતો. આનાથી વધારે હતો. આ એક કેરો રહી ગયો છે એટલે આનાથી વધારે હતો. એટલે આમાં થોડી લીલા છોડવા આપણને દેખાય. જે આમાં પણ સુકારો છે પણ આમાં કહી શકાય કે એક કેરો એમને રહેવા દીધો છે કે કેમ થાય છે. જે ટ્રાય કરશે રમેશભાઈ, દવાના એના રાઉન્ડ આપે છે કે સુકારો હવે આમાં આગળ આવે છે કે નહીં. અને રમેશભાઈ, હવે આમાં તમે પિયત આપવાના છો કે નહીં? ના, હવે પિયત ના અપાય. હવે 5 મણ ઓછું થાય તો લઈ લેવાય. બાકી પરસા વધે અને ઉપાધિ વધે. સાચી વાત છે. એટલે કોઈ ખેડૂત મિત્રો સુકારાના અત્યારે બહુ વધારે પ્રશ્ન છે આ વાતાવરણમાં. પિયત આપે પછી લીલો પીળો સુકારો દેખાય છે અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવે છે કે આ રીતના અમારે પ્રશ્ન છે તો શું કરવું જોઈએ. જો નોર્મલ સુકારો હોય, 2-5% તમને કોકસોડ દેખાતો હોય તો તમે ફૂગનાશકનો રાઉન્ડ આપી શકો છો. જો વધારે સુકારાના પ્રશ્ન હોય તો તમારે કોઈ એવી મોંઘી દવાનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે આ સિઝનમાં વાતાવરણ ખરાબ હોવાથી એટલે બહુ એવું જીરામાં રિઝલ્ટ મળતું નથી. અને ઘણા ખેડૂત મિત્રો અમારા એરિયામાં જીરું અત્યારે પાડી દે છે અને અત્યારે 4 મકાઈના વાવેતર કરે છે. તમને બતાવું કે આ જીરું તમને દેખાતું હોય છે. ઘણા ખેડૂત મિત્રોને હજી એવું લાગતું હોય છે કે આમાં બીજું વાવેતર કરેલું છે. આ તમે જોઈ શકો, આ જે જીરું એમને રમેશભાઈ એને પાડી દીધું સુકારાના લીધે. આ જીરામાં અત્યારે હાલમાં 4 મકાઈનું વાવેતર શરૂ છે. આપણે ફિલ્ડ ઉપર આવ્યા હતા અને જાણ્યું કે આ રીતના પ્રશ્ન આવેલો હતો સુકારાનો પિયત આપ્યા પછી. તો આવા ઘણા પ્રશ્ન અત્યારે આવતા હોય, તો જે ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન હોય તે નીચે મને કોમેન્ટ કરીને જણાવજો. તો આજના વિડીયોમાં થોડીક આટલી નાની એવડી આપણે માહિતી દેવાની, એટલે બીજા ખેડૂતોને થોડોક આઈડિયા આવે કે અત્યારે આવા પ્રશ્ન હોય તો આવી વસ્તુ કરવી જોઈએ. એટલે તમને પણ થોડુંક અનુકૂળ રહે અને તમને પણ ખબર પડે કે ખર્ચો કરવો કે ના કરવો. તો આ રમેશભાઈની આપણે અગાઉ તમે જાણ્યું 4 અને મકાઈનું વાવેતર કરી રહ્યા છે. હું તમને બતાવું, જેમાં જીરામાં સુકારો હતો એમાં 4 અને મકાઈનું વાવેતર અત્યારે હાલમાં ચાલુ છે.